नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अमदावादથી હું ડૉક્ટર નીરવ શાહ આજે આપણે ધોરણ 10ના વર્ગ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનનો અભ્યાસ કરીશું। આપણે પ્રકાશનો અભ્યાસ કર્યો, પરાવર્તનનો અને વક્રીભવનનો ત્રણેનો અભ્યાસ કર્યો। अंतर्गोळ अरीसा અને બહિર્ગોળ અરીસા એના દ્વારા પ્રકાશનું પરાવર્તન થાય છે। અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એના દ્વારા પ્રકાશનું વક્રીભવન થાય છે। અંતર્ગોળ અરીસા દ્વારા જે પ્રતિબિંબો મળે છે જુદા જુદા સ્થાનને અનુલક્ષીને, એવા જ પ્રતિબિંબ એ બહિર્ગોળ લેન્સ દ્વારા આપણને મળે છે। અને બહિર્ગોળ અરીસા દ્વારા આપણને જે પ્રતિબિંબ મળે છે એવા જ પ્રતિબિંબ આપણને અંતર્ગોળ લેન્સ દ્વારા મળે છે। આ જે ક્રોસ મેચ જે છે એના આધારે આપણે એ બંનેને અલગ રીતે સમજવાના અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે। અંતર્ગોળ અને એટલે લેન્સ અને અરીસા બંને માટે જે પદ છે તો વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, મુખ્ય અક્ષ, ધ્રુવ, બરાબર, આ બધા જે પદો છે એ પદોને પણ આપણે બંને માટે શીખ્યા છે। અરીસાની અંદર આ બધા પદો એક જ સંખ્યામાં હોય છે, જ્યારે લેન્સની અંદર એ પદો બે સંખ્યામાં હોય છે। F1 હોય, મુખ્ય કેન્દ્ર F હોય તો F1 અને F2 એ બંને બાજુ હોય, બરાબર। કેન્દ્ર લંબાઈ હોય તો C1 અને C2 એ બંને બાજુ હોય। તો અરીસા અને લેન્સ એ બંનેમાં શું તફાવત છે એ વસ્તુ આપણને મગજમાં બેસી જાય એકવાર તો આ અઘરું લાગતું પ્રકરણ એકદમ સહેલું થઈ જાય અને 10 મિનિટમાં આખા પ્રકરણમાં તમે સમજ પડી જાય ફટાફટ, બરાબર। આમાં કશું અઘરું નથી, પણ એનો બેઝ ક્લિયર થઈ જવો જોઈએ, તમને ફંડામેન્ટલ ક્લિયર થવું જોઈએ, બરાબર। તો આપણે 10.3.5 કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ, ઇમેજ ફોર્મેશન ઇન લેન્સીસ યુઝિંગ રે ડાયાગ્રામ્સ। નંબર 1, આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબને કિરણાકૃતિ દ્વારા પણ દર્શાવી શકીએ। નંબર 2, કિરણાકૃતિ આપણને લેન્સ વડે રચાતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ માપ એ જાણવા માટે મદદરૂપ થાય છે। નંબર 3, લેન્સ માટે કિરણાકૃતિ દોરવા માટે આપણે વક્ર અરીસાની જેમ નીચેના કોઈ પણ બે કિરણોને ધ્યાનમાં લઈશું। લેન્સમાં પણ આપણે બે કિરણોને ધ્યાનમાં લીધા હતા, ઓછામાં ઓછા બે। તો એવી રીતે લેન્સ અરીસામાં જેવી રીતે કર્યું હતું એવી રીતે લેન્સમાં પણ આપણે બે કિરણોનો ઉપયોગ કરીશું। તમે આ બંનેને સરખામણીની દ્રષ્ટિએ જ્યારે કરશો ને ત્યારે તમને વધારે મજા આવશે, બરાબર। એમને તમે આખો પાઠ વાંચી જશો ને 10 વખત તો તમને બહુ મજા નહીં, પણ એમ બંનેની સરખામણી કરો, આની કિરણાકૃતિ, આની કિરણાકૃતિ, આને પદ, આના પદ, આના પ્રતિબિંબ, આના પ્રતિબિંબ, તો તમને ઝડપથી ખબર પડશે, બરાબર। હવે બે કિરણોને ધ્યાનમાં લઈને આપણે કરવાનું છે। નંબર 1, વસ્તુ પરથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી આકૃતિ 10.13a માં દર્શાવ્યા પ્રમાણે લેન્સની બીજી તરફ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે। અંતર્ગોળ એટલે આ તમારે બહિર્ગોળ લેન્સ દ્વારા, અને હવે આ જ વસ્તુ અંતર્ગોળ લેન્સમાં કરીએ તો શું થાય છે, તો અહીંયા વસ્તુ પરથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ, એટલે વસ્તુ પરથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ અંતર્ગોળ લેન્સના કિસ્સામાં આ કિરણ શું થાય છે, તો આકૃતિ 10.13b માં તમને દર્શાવ્યું છે કે લેન્સની તે જ બાજુએ, લેન્સની અહીંયા શું છે, લેન્સની બીજી તરફ, બહિર્ગોળના કિસ્સામાં લેન્સની બીજી તરફ અને અંતર્ગોળની કિસ્સામાં લેન્સની તે જ બાજુ પરના મુખ્ય કેન્દ્રમાંથી અપસરણ પામતું હોય એવો ભાસ થાય છે। એટલે અહીંયાથી ડોટેડ લાઇનથી એ પાછું પડતું હોય એવો આપણને ભાસ થાય છે।
એકચ્યુઅલી એ ભાસ ખોટો છે. એ ક્યાં જાય છે કિરણ? તો બીજી તરફ, ઉપર તરફ જતું રહે છે. બરાબર? તો અહીંયા વસ્તુનું સ્થાન ક્યાં હતું? તો વસ્તુ પરથી મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ, એટલે કિરણ આકૃતિમાં પહેલું કિરણ ક્યાં? તો મુખ્ય અક્ષને સમાંતર. આપણો મુદ્દો કયો આવશે? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ. તો એવી રીતે હવે બીજું, બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, એટલે હવે કિરણ ક્યાંથી પસાર થાય છે? બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ લેન્સમાંથી વક્રીભવન પામી આકૃતિ 10.14a માં દર્શાવ્યા પ્રમાણે મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. નિર્ગમન પામે છે એટલે બહાર નીકળે છે. એટલે અહીંયા મુખ્ય કેન્દ્ર, તો લેન્સમાં બે મુખ્ય કેન્દ્ર હોય છે. પહેલું મુખ્ય કેન્દ્ર F1 અને બીજું હોય એ F2. તો F1 માંથી પસાર થતું કિરણ લેન્સમાંથી નિર્ગમન પામી અને મુખ્ય અક્ષને સમાંતર, એટલે બીજી બાજુની સાઈડે, અહીંયા લખું છું બીજી તરફ મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. તો આ અહીંયા કિરણનું સ્થાન કયું છે? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. બરાબર? હવે આ જ વસ્તુ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હોય, પણ એ અંતર્ગોળ લેન્સના કિસ્સામાં શું થાય છે? તો આકૃતિ 10.14b માં દર્શાવ્યા પ્રમાણે અહીંયા જે કિરણ છે એ લેન્સના બીજી તરફ મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય તેવું આપાત કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર, અહીંયા શું થાય છે? મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. એટલે આપણને એવો ભાસ થાય છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, પણ એકચ્યુઅલી શું થાય છે? સમાંતર પસાર થાય છે. બરાબર? હવે ત્રીજા પ્રકારનું કિરણ કેવું છે? તો લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. બરાબર? પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. હવે લેન્સનું પ્રકાશીય કેન્દ્ર, અહીંયા આપણે લેન્સના જે જુદા જુદા પદ શીખ્યા એમાં પ્રકાશીય કેન્દ્ર આપણે જોયું હતું. આપણે જ્યારે અરીસાની વાત કરતા હતા ત્યારે અરીસાની અંદર આપણે આ પ્રકાશીય કિરણ આવો કોઈ શબ્દ આપણે ધ્યાનમાં લીધો નહોતો, કારણ કે ત્યાં પ્રકાશીય કિરણની વાત આવતી નથી. બરાબર? તો આ આપણા માટે અંતર્ગોળ અને બહિર્ગોળમાં શું, એટલે અરીસા અને લેન્સમાં શું ફેર છે એ આપણને અહીંયા ખબર પડે. તો પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ શું થાય છે? તો કે વિચલન પામ્યા સિવાય નિર્ગમન પામે છે. એટલે જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ લેન્સના મધ્ય બિંદુ, એટલે લેન્સના આત્મામાંથી પસાર થાય છે ત્યારે એ વિચલન પામ્યા સિવાય, ક્યાંય પણ વાંકું ચૂકું થયા વગર એ સીધું બહાર નીકળી જાય છે. બરાબર? તો અહીંયા પણ આપણે 10મા ધોરણના વિદ્યાર્થી તરીકે આપણે શું વિચારવાનું? તો 10મા ધોરણના વિદ્યાર્થી વિશે આપણે વિચારવાનું કે આપણે જે કંઈ નક્કી કરીએ છીએ એ જો આપણા આત્માને લાગુ પડે, ત્યાં આગળ અસર થાય, તો સમજી લેવાનું કે જ્યાં અસર થઈ ને ત્યાર પછી એનું વિચલન નહીં થાય. બાકી અહીંથી બોલાયેલું, અહીંથી વિચારેલું એ બધાનું વિચલન થઈ જાય છે. પણ અહીંયા જે ગતું રહ્યું, બરાબર, અહીંયા ગયું છે એનું ક્યારેય વિચલન થતું નથી. એટલે અહીંયાથી બોલતા શીખવાનું. બરાબર? આપણે કંઈ પણ નક્કી કરીએ તો અહીંથી નક્કી કરવાનું. તો અહીંયા પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા સિવાય નિર્ગમન પામે છે, અને એ આકૃતિ 10.15a એટલે બહિર્ગોળ અને આકૃતિ 10.15b એટલે કે અંતર્ગોળ, આ બંને પ્રકારના લેન્સ માટે સરખું છે. બંને પ્રકારના લેન્સ માટે એ સરખું છે. બરાબર? ત્યાર પછી આપણો પોઈન્ટ નંબર આવશે 3 પછી 4. હવે બહિર્ગોળ લેન્સ દ્વારા કેટલાક જુદા જુદા વસ્તુ સ્થાન માટે
પ્રતિબિંબની રચના દર્શાવતી કિરણ આકૃતિ 10.16 માં દર્શાવી છે અને ત્યાં અંતર્ગોળ લેન્સ દ્વારા, અહીંયા બહિર્ગોળ લેન્સ દ્વારા, અહીંયા અંતર્ગોળ લેન્સ દ્વારા કેટલાક જુદા જુદા વસ્તુ સ્થાન માટે પ્રતિબિંબની રચના દર્શાવતી કિરણ આકૃતિ 10.17 માં દર્શાવેલી છે. તો 10.16 જે છે આપણું એ આ આકૃતિઓ છે અને 10.17 હવે તમને અહીંયાથી જ ખબર પડી જાય કે જેમ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં 6 આકૃતિ હતી એમ અહીંયા બહિર્ગોળ લેન્સના કિસ્સામાં 6 આકૃતિ છે, કારણ કે આપણને 6 પ્રકારના પ્રતિબિંબ આગળ મળી ગયા છે. બહિર્ગોળ અરીસામાં 2 જ કિરણ આકૃતિ હતી, એવી રીતે અહીંયા અંતર્ગોળ લેન્સની અંદર 2 આકૃતિ છે, બરાબર. એ આકૃતિ દ્વારા આપણે સમજવાનું છે. એટલે આપણે જે અહીંયા કોષ્ટક જે બનાયા છે, આ કોષ્ટક જે બનાયા છે એ કોષ્ટકની જ કિરણ આકૃતિ તમને અહીંયા દર્શાવેલી છે, બરાબર. હવે 10.16 ની પહેલી આકૃતિ એટલે કે એક આપણે જોઈએ છે. તો એમાં શું થાય છે, તો મુખ્ય અક્ષને સમાંતર પસાર થતા કિરણો એ બહિર્ગોળ લેન્સમાંથી પસાર થઈને લેન્સની બીજી તરફ મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે, બરાબર. તો અહીંયા અનંત અંતરેથી પસાર થતા મુખ્ય કેન્દ્ર F2 પર પ્રતિબિંબ મળે છે. આવું અહીંયા આપેલું છે, આપેલું છે, આપેલું છે. આપેલું છે, બરાબર. તો આકૃતિ પહેલી માટેનું જે વિધાન આપણે જે કરવાનું છે, કારણ કે અહીંયા તમે જુઓ ક્યાંય તમને એની સમજૂતી વિધાન આપેલું નથી, એ આગળ આપેલું છે. હવે બીજી આકૃતિ જુઓ તો 2F1 થી દૂર એટલે અહીંયા F1 અને F1 એટલે 2F1 એટલે C1 એટલે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રથી દૂર, મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રથી દૂર વસ્તુને મૂકેલી છે. એમાંથી પ્રકાશના 2 કિરણો પસાર થાય છે. તો એ કિરણો તમને લેન્સની બીજી તરફ F2 અને C2 એટલે એ જ રીતે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે, મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ તમને આપે છે, બરાબર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે 2F1 થી દૂર થી કિરણ આપાત કરવામાં આવે છે. તો F2 અને 2F2 ની વચ્ચે નાનું પ્રતિબિંબ, વાસ્તવિક અને ઉલટું. અહીંયા વાસ્તવિક એટલે શું, તો લીટી કમ્પ્લીટ છે, આભાસીમાં ડોટેડ લાઈન હોય, બરાબર. આભાસીમાં ડોટેડ લાઈન હોય. એવી રીતે ત્રીજી તમે આકૃતિ જુઓ, આકૃતિ C. તો 2F1 એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર C1 ઉપર મૂકેલી ત્યાંથી આપાત થતું કિરણ, બરાબર, એ ક્યાં જાય છે, તો કે 2F2 એટલે કે C2 પર જાય છે, બરાબર. આ બાજુથી આ બાજુ એટલે વક્રતા કેન્દ્ર પરથી વક્રતા કેન્દ્ર પર જ તમને વસ્તુનું હવે સેમ હોય. અહીંયાથી પણ જે કર્યું અને એટલા જ અંતરે પાછળ મળે તો એ કેવું મળે છે, એના એ જ માપનું મળે છે. એમાં આકૃતિ નાની મોટી થતી નથી, બરાબર. ચોથી આકૃતિ જુઓ તો મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે તમને જે લેન્સ આપેલો છે ત્યાં આગળ આકૃતિ તમે મૂકો તો એમાંથી પ્રતિબિંબ મળે છે. તો ક્યાં મળે છે, તો એ પ્રતિબિંબ તમને વક્રતા કેન્દ્ર, બીજી તરફના વક્રતા કેન્દ્ર એટલે 2F2 થી દૂર, અને જ્યારે દૂર થાય તો એ મોટું થઈ જાય છે. હા, જનરલી કેવું હોય, નજીક આવે ત્યારે મોટું થાય, પણ બહિર્ગોળ લેન્સના કિસ્સામાં જેમ જેમ દૂર જાય એમ એમ મોટું થાય, બરાબર. પણ એ પણ વાસ્તવિક અને ઉલટું. હવે પાંચમી આકૃતિ જુઓ તો મુખ્ય કેન્દ્ર પર વસ્તુને મૂકવામાં આવે છે અને ત્યાંથી પ્રકાશનું કિરણ આપાત થાય છે. તો એ બીજી તરફ F2 માંથી સમાંતર કિરણ F2 અનંત અંતરે તમને, કારણ કે અહીંયા સમાંતર છે એટલે અનંત અંતરે વસ્તુનું પ્રતિબિંબ મળશે, બરાબર. અને એ બહુ જ મોટું હશે, અત્યંત મોટું એટલે કે વિવર્ધિત. અને ત્યાર પછી છઠ્ઠી આકૃતિ તમે જુઓ તો મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે એટલે અહીંયા આપણો ધ્રુવ
અરીસાની રીતે અંદર જોઈએ તો ત્યાં આગળ ધ્રુવ આવતો હતો, એ જ ધ્રુવ લેન્સની રીતે જોઈએ તો પ્રકાશીય કેન્દ્ર છે. તો એ પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જો હોય તો લેન્સની જે બાજુ વસ્તુ મૂકેલી હોય એ જ બાજુ એનું આભાસી અને મોટું પ્રતિબિંબ મળે છે. આ બાજુ વસ્તુ મૂકેલી છે તો પ્રતિબિંબ પણ આભાસી અને મોટું આ બાજુ જ મળે છે. બરાબર. તો આ બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુઓના સ્થાન પ્રમાણે એની કિરણ આકૃતિ અહીંયા જોઈ, પ્રતિબિંબના સ્થાન, પરિમાણ અને પ્રકાર. એ જ રીતે હવે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં, તો અંતર્ગોળ લેન્સના કિસ્સા દ્વારા મળતા પ્રતિબિંબના સ્થાન, પરિમાણ અને પ્રકાર આપણે જોઈએ. અહીંયા આકૃતિ પહેલી તમે જુઓ અને પછી અંતર્ગોળ લેન્સ માટેનું આપણું કોષ્ટક છે એ જુઓ. તો વસ્તુ તમે અનંત અંતરે મૂકી છે, એટલે કે 2f1 થી દૂર, 2f1 થી દૂર મૂકી છે, ત્યાંથી પ્રકાશનું કિરણ આપાત થાય છે. તો એ મુખ્ય કેન્દ્ર f1 એટલે જે દિશામાં વસ્તુ મૂકી છે એ જ બાજુએ f1 માંથી પસાર થતું હોય એવો આભાસ થાય છે અને ત્યાં બિંદુવત પ્રતિબિંબ મળે છે. તો આભાસી અને ચત્તુ, આભાસી હોય ત્યાં છત્તુ. બરાબર. તો જ્યાં વાસ્તવિક હોય ત્યાં ઊંધું હોય, આભાસી હોય ત્યાં છત્તુ. બરાબર. તો આ લેન્સ અને અરીસો આપણને શું બતાવે છે એ આપણે જોવાનું. બીજી આકૃતિ તમે જુઓ તો વસ્તુને તમે f1 અને 2f1, આ 2f1 એટલે આપણા માટે કેન્દ્ર લંબાઈ છે c1, એ બંનેની વચ્ચે મૂકો તો શું થાય છે? બરાબર. તો અનંત અંતર અને લેન્સના પ્રકાશીય કેન્દ્રની વચ્ચે, તો એ રીતે મૂકવાથી શું થાય છે? તો મુખ્ય કેન્દ્ર f1 અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે તમને આ વસ્તુનું પ્રતિબિંબ મળે છે અને એ પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી અને ચત્તુ. બરાબર. હવે જેવી રીતે અરીસાના કિસ્સામાં આપણે ગોળીય અરીસા માટે સંજ્ઞા પ્રણાલી, તો એવી જ રીતે ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી. તો સાઇન કન્વેન્શન for spherical lenses, લેન્સ માટે. બરાબર. અને આ સંજ્ઞા પ્રણાલી આપણે કઈ છે? નવી કાર્ટેશિયન પદ્ધતિ. નવી કાર્ટેશિયન પદ્ધતિ. બરાબર. તો લેન્સ માટે આપણે ગોળીય અરીસા માટે ઉપયોગમાં લીધેલ સંજ્ઞા પ્રણાલીને જ અનુસરીશું અને આ સંજ્ઞા પ્રણાલીના નિયમો લાગુ પાડીશું. સિવાય કે અહીંયા પાછી મર્યાદા છે, ક્યારે નહીં પાડીએ, સિવાય કે તમામ અંતરોને લેન્સના પ્રકાશીય કેન્દ્રથી માપવામાં આવે છે. તો જે અંતરોને લેન્સના પ્રકાશીય કેન્દ્રથી નહીં માપવામાં આવતા હોય એના માટે આ પ્રણાલી આપણે લાગુ નહીં પાડીએ. બાકી આપણે એને, તો અહીંયા લેન્સ આપણે આપેલો છે, તો લેન્સની અંદર તમે આમ વચ્ચેથી આમ લીટો પાડો એટલે x અક્ષ અને y અક્ષ તમારો થઈ જશે. બરાબર. તો નંબર 3, હવે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ છે. બરાબર. તો નંબર 4, તમારે આ u એટલે શું હતું? વસ્તુ અંતર, v એટલે પ્રતિબિંબ અંતર અને f એટલે કેન્દ્ર લંબાઈ. બરાબર. વસ્તુની ઊંચાઈ h અને પ્રતિબિંબ ઊંચાઈ h' માટે યોગ્ય ચિહ્નો વાપરવા માટેની કાળજી રાખવી પડશે. બરાબર. આ બધી વસ્તુ આપણે અરીસા માટે જોઈ ગયા છે. પણ પેલામાં શું હતું? ધન, ધનાધન, ધન, અને અહીંયા ધન અને ઋણ. બરાબર. ચલો 10.3.7 લેન્સનું સૂત્ર અને તેની મોટવણી. લેન્સ ફોર્મ્યુલા
એન્ડ મેગ્નિફિકેશન. તો આ લેન્સનું સૂત્ર આપણે યાદ રાખવું હોય તો આપણે કેવી રીતે રાખીશું? તો અરીસાના સૂત્ર સાથે એની સરખામણી કરવાની. તમે જ્યાં સુધી આ આના કરતા સારો છે કે આ આના કરતા ખરાબ છે એવું તમને ક્યારે ખબર પડશે? તો બંનેના લખાણો તમે ભેગા કરશો ત્યારે. બરાબર? આ કામચોર છે, આ નાલાયક છે. બરાબર? આ બોબડો છે, આ મેઢો છે, બોલતા આવડે છે પણ બોલતો નહીં. બરાબર? તો એ રીતે લક્ષણોની કમ્પેરિઝન કરશો ત્યારે તમને ખબર પડશે કે કોણ સારો છે અને કોણ ખરાબ છે. બરાબર? તો લેન્સનું સૂત્ર યાદ રાખવા માટે અરીસાનું સૂત્ર જોડે જ રાખવાનું. બરાબર? અને એટલા માટે હું દરેક વખતે યાદ કરાવું છું કે આખા પ્રકરણને પહેલેથી છેલ્લે સુધી તમારે શું કરવાનું? તો પેજના 2 ભાગ પાડી અને એ જ રીતે લખવાનું. બરાબર? જ્યાં સુધી આનું પતે નહીં અને એનું લેન્સનું પતે નહીં ત્યાં સુધી નીચેનો બીજો મુદ્દો લખવાનો નહીં. આપણે જનરલી શું કરતા હોય છે? અરીસો તો પહેલા અરીસાના બધા લખી દઈએ છીએ, એવી રીતે નહીં. બરાબર? તો એ રીતે ધ્યાનમાં લેવાનું છે. ગોળીય અરીસામાં, હવે ગોળીય અરીસાની જેમ ગોળીય લેન્સ માટે પણ આપણને સૂત્ર મળે છે. આ સૂત્ર વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ આપણને સૂત્ર શું દર્શાવે છે? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ એ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એટલે દત્ત, અજય અને કલ્પના વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે અને આ કેન્દ્ર લંબાઈ છે. કારણ કે કેન્દ્ર લંબાઈ કેવી, કેન્દ્ર લંબાઈ કેવી એટલે સ્ત્રી. બરાબર ને? એટલે હા, એટલે પાછો અજય એમ કે કેમ વિશાલનું નામ ના દીધું. વિશાલ એ કેટેગરીમાં આવતો હોય મને વાંધો નથી. બરાબર? આવે છે લેડીઝ કેટેગરીમાં? હા, બસ તા પછી. તો હવે એ સૂત્ર છે નંબર 3. લેન્સનું સૂત્ર નીચે મુજબ દર્શાવવામાં આવે છે. અહીંયા લેન્સના સૂત્રમાં 1/v -1/u બરાબર 1/f બરાબર 10.8. નંબર 4. ઉપર દર્શાવેલ લેન્સનું સૂત્ર વ્યાપક અને કોઈપણ ગોળીય લેન્સની કોઈપણ સ્થિતિ માટે સાચું છે. નંબર 5. લેન્સ સંબંધિત દાખલાઓ ગણતી વખતે જુદી જુદી રાશિઓના મૂલ્ય મૂકતી વખતે સંજ્ઞા બાબતે યોગ્ય કાળજી રાખવી જરૂરી છે. જ્યારે પણ તમને ગણિતની વાત આવશે, ગણતરીની વાત આવશે, ત્યારે ગુરુજી હશે કે કોઈ પણ હશે તમને એમ કહેશે માઇનસ પ્લસની ભૂલ થવી જોઈએ. આ કલ્પના દીદીએ માઇનસ કરી દીધું હોય તો આખો જવાબ કેવો આવે? પછી એને કર્યું હોય તો તમે એવું જ કરવાના. બરાબર? એટલે તમારું રિઝલ્ટ જે પણ આવે, તમારો દાખલો સાચો પડે ખોટો પડે, એના માટે જવાબદાર કોણ? કલ્પના દીદી. માટે કોણ બનાવે? એટલે તમે વિચાર કરો, તમે કંઈ પણ ભૂલ કરશો તો એનું બધું પાપ એના માથે આવશે. હવે તમે ઈચ્છો છો કે તમારું પાપ એના માથે આવે? ઈચ્છતા હોય તો કરજો, નહીં તો ના કરશો. બરાબર? હવે કલ્પના દીદી કેવી છે? મોટી. તો મોટવણી ને મોટાવણી. તો અહીંયા લેન્સનું સૂત્ર આપણે ભણ્યા. લેન્સ સૂત્ર. હવે બી ભાગ, લેન્સની મોટાવણી એટલે મેગ્નિફિકેશન. લેન્સ દ્વારા મળતી મોટાવણી એ ગોળીય અરીસાથી મળતી મોટાવણીની જેમ જ
પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર વડે જ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે આ મોટવણી એટલે શું? તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ એનો ગુણોત્તર. બરાબર. નંબર 2, અને તેને મૂળાક્ષર સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા વ્યાખ્યા, સંજ્ઞા. બરાબર. અને ત્રીજું, જો વસ્તુ ઊંચાઈ h અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો લેન્સ દ્વારા મળતી મોટવણી એટલે કે સૂત્ર, બરાબર, m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ એટલે કે h'/h, પરિણામ 10.9 પરથી મળેલ છે. નંબર 4, હવે લેન્સની મોટવણી કોના પર આધાર રાખે છે? તો વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સાથે પણ સંબંધિત છે. નંબર 5, અને આ સંબંધને આપણે નીચે મુજબ દર્શાવી શકીએ છીએ કે મોટવણી m બરાબર h'/h બરાબર v/u 10.10. બરાબર. અહીંયા જે બે દાખલા છે, આપણે અરીસા અને લેન્સના જે બંને બે દાખલા છે એ પેરેલલ સમજીશું. બરાબર. અત્યારે હું એ દાખલા લેતો નથી. અત્યારે આપણા જે ટોપિક છે એ ટોપિકનો એટલે આપણા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ જે છે, પોઈન્ટ 10.3.8, લેન્સનો પાવર. લેન્સનો પાવર, પાવર ઓફ અ લેન્સ. પાવર ઓફ અ લેન્સ. બરાબર. તો નંબર 1, તમે શીખી ગયા છો કે પ્રકાશ કિરણોનું અભિસરણ કે અપસરણ, પ્રકાશના કિરણોનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતાનો આધાર તેની કેન્દ્ર લંબાઈ પર છે. એનો આધાર ક્યાં છે? એની કેન્દ્ર લંબાઈ પર છે. બરાબર. અભિસરણ પામવું એટલે શું અને અપસરણ પામવું એટલે શું? આપણે લેન્સના કિસ્સામાં અપસરણ અને અભિસરણ, બરાબર, આ બંને શબ્દોનો અભ્યાસ કરી ગયા છે. તો આ બંને શબ્દો અહીંયા અપસરણ પામવું એટલે શું? તો એની એ જ દિશામાં એનું પાછું વળવું. બરાબર. અને અભિસરણ એટલે શું? કે એ આર પાર નીકળી જવું. બરાબર. અહીંયા જોઈ શકો છો તમે, અભિસરણ કરે છે એટલે અભિસરણ એટલે આકૃતિ એમાં તો આર પાર નીકળીને બીજી તરફ જતું રહે છે. અને અપસરણ કરે છે એટલે એની એ જ જે બાજુથી કિરણ ગયું હોય એની એ જ દિશામાં એ પાછું ફરતું હોય એવો આભાસ થાય છે. બરાબર. તો આપણે જે શબ્દો વાપરીએ છીએ એ શબ્દો, એનો મતલબ, હું ઘણી વખત કહું છું કે તમે કોઈના વિશે ગમે તે બોલો છો, બરાબર, પણ એનો અર્થ તમને ખબર ના હોય ત્યાં સુધી એ વસ્તુ બોલવી ના જોઈએ. એનું કારણ કેમ કે કદાચ એ વસ્તુ તમને પણ લાગુ પડતી હોય, તમારા મા બાપને લાગુ પડતી હોય, તમારા ભાઈ બહેનને પણ લાગુ પડતી હોય. બરાબર. આપણે બોલી નાખીએ છીએ, એનાથી સામેવાળાને તકલીફ થતી હોય છે, પણ એના કરતાં વધારે એ જ પરાવર્તન થઈ અને તમારા ઘરમાં આવતું હોય છે. બરાબર. તો લેન્સનો પાવર, અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતાનો આધાર એની કેન્દ્ર લંબાઈ છે. ઉદાહરણ તરીકે એટલે દાખલા તરીકે ટૂંકી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ, ટૂંકી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને મોટા કોણે વાંકા વાળે છે અને તેમને પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્રિત કરે છે. બરાબર. આ જ પ્રમાણે ટૂંકી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ એટલે અહીંયા બહિર્ગોળ, અહીંયા અંતર્ગોળ લેન્સ, એ શું કરે છે? તો એ મોટી કેન્દ્ર લંબાઈ વાળા લેન્સ કરતાં વધારે અપસરણ કરે છે અને
પ્રકાશના કિરણોના અભિસરણ કે અપસરણનું પ્રમાણ એ લેન્સના પાવરના પદમાં દર્શાવવામાં આવે છે. એટલે લેન્સનો પાવર એટલે શું? લેન્સનો પાવર એટલે શું? તો એની વ્યાખ્યા તો પ્રકાશના કિરણોનું અભિસરણ અથવા તો અપસરણ એ થવું એટલે એને પ્રકાશનો પાવર કહેવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની બાબતમાં આ મૂલ્ય ધન લેવામાં આવે છે અને અંતર્ગોળ લેન્સની બાબતમાં આ મૂલ્ય ઋણ લેવામાં આવે છે. એવું તમે આગળ થોડીક વાર પહેલા જોઈ ગયા છો. અને એટલા માટે આપણો જે ચશ્માનો નંબર કઢાવવા જઈએ છે ને ત્યારે કાર્ડમાં પેલા ડોક્ટર લખે છે +0.5 અથવા -0.5, બરાબર? એવું કેમ લખે છે? તો જ્યારે એ પ્લસ લખે છે ત્યારે સમજી લેવું કે તમારા ડાબલા જે હશે, તમારા ડાબલા એ બહિર્ગોળ લેન્સ વાળા હશે. એટલે પ્રોબ્લેમ શું થાય છે કે તમને વસ્તુ અહીંયા દેખાવી જોઈએ એની જગ્યાએ તમને વસ્તુ ક્યાં દેખાય છે? પાછળ. એટલે પાછળથી એને નજીક લાવવા માટે તમારા બહિર્ગોળ લેન્સ પહેરવાનો છે. તમારી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ પડદાની પાછળ પડે છે, જે પડદા પર પડવું જોઈએ એની જગ્યાએ પડદાની પાછળ પડે છે, બરાબર? એટલે પ્લસ વધારે આગળ જતું રહે છે. વધારે પાવર હોય તો જ વધારે આગળ જાય ને. અને અંતર્ગોળ લેન્સની બાબતમાં એટલે અપસરણ પામે છે. એનો મતલબ શું થાય છે કે તમને જે વસ્તુ એકચ્યુઅલી તમારા પડદા પર એનું પ્રતિબિંબ દેખાવું જોઈએ એના કરતાં થોડું આગળની તરફ દેખાય છે. એટલે વસ્તુ તમને સ્પષ્ટ દેખાતી નથી, ધૂંધળું દેખાય છે. કેવું દેખાય છે? ઝાખું દેખાય છે, ધૂંધળું દેખાય છે. તો એવું દેખાય છે તો એ વખતે તમારે શું કરવાનું? તો એ તમારો માઇનસ વાળા લેન્સ પહેરવાના. એટલે અંતર્ગોળ લેન્સ એ વખતે પહેરવાના. અને અંતર્ગોળ લેન્સ તમારે પહેરો એટલે તમને શું થાય? જે આમ દૂર હોય ને એ નજીક આવી જાય. પેલું પાછળથી આગળ લાવવાનું છે, અહીંયા આપણાથી દૂર હોય એને નજીક લાવવાનું છે. ભાઈ અહીંયા મને દેખાય. તો આપણે ચશ્મા પહેરીએ છીએ અંતર્ગોળ, દૂરના અને નજીકના, બરાબર? તો એ ખબર પડી ગઈ કે દૂરના કેમ અને નજીકના કેમ. ખ્યાલ આવ્યો ને? એ જ વસ્તુ અહીંયા કહેશે તમને, બરાબર? નંબર ડી પછી ઈ. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સના પાવર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એફ, અને તેને મૂળાક્ષર કેપિટલ પી વડે દર્શાવવામાં આવે છે. એફ પછી જી. સ્મોલ એફ કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર, એ પી બરાબર 1/f. પરિણામ નંબર 10.11. એટલે અહીંયા પાવરની વ્યાખ્યા, સંજ્ઞા અને સૂત્ર આ રીતે એને તમે લખી શકો અને સમજૂતી, બરાબર? એફ જી, જી પછી એચ. હવે લેન્સનો પાવર જે છે એનો એસઆઈ એકમ, આ એસઆઈ એકમ શું છે? તો સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ. સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ, બરાબર? અને આ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ આ લેન્સના પાવર માટે કયો છે? તો ડાયોપ્ટર છે. ડાયોપ્ટર અહીંયા બાજુમાં લખેલું જ છે એટલે હું અંગ્રેજીનો ગુજરાતી ઉચ્ચાર લખતો નથી, બરાબર? આઈ. અને એ ડાયોપ્ટરને તેના મૂળાક્ષર કેપિટલ ડી વડે દર્શાવવામાં આવે છે. આઈ પછી જે. એટલે તમે જ્યારે ચશ્માના નંબર કઢાવવા જાવ ને ત્યારે ડોક્ટરનું જે કાર્ડ આપેલું હોય ને, જેની પાસે છે એ લોકો ઘેર જઈને ચેક કરજો. તમને +0.5 અને પાછળ કેપિટલ ડી લખેલો હશે, -1.5 અને પાછળ ડી લખેલો હશે, બરાબર? તો એ ડી શું છે? એડપ્ટર. હે? હા, ડાયોપ્ટર છે, બરાબર?
જો f ને મીટરમાં દર્શાવવામાં આવે, f ને મીટરમાં દર્શાવવામાં આવે તો પાવરને ડાયોપ્ટરમાં દર્શાવાય છે, જે પછી HIJ K. આમ એક ડાયોપ્ટર, અહીંયા જે મૂલ્ય છે, એક ડાયોપ્ટર એ એવા લેન્સનો પાવર છે કે જેની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય તો એક ડાયોપ્ટર બરાબર 1/f એટલે 1/મીટર. 1/મીટર તો મીટર ઉપર આવે તો માઇનસ થઈ જશે ને, તો 1 મીટર માઇનસ 1 મીટરની -1 બરાબર. કે પછી L તમે એ નોંધ્યું હશે. હવે આ તમે ખાસ ફરીથી જો એનું એ જ ફરીથી આવ્યું છે, બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ છે. કોણ છે? હા, ઋણ એટલે દેવું. ઋણ એટલે દેવું ને. હે, તમે કોઈની પાસે પૈસા લીધા હોય, હે, ઋણ એટલે માઇનસ. તો આપણે કહીએ ને મા બાપ અને ગુરુનું ઋણ તમે ક્યારેય ચૂકવી ના શકો, એ કયું ઋણ? એટલે એ માઇનસ, એટલે મા બાપ અને ગુરુ માઇનસ. હે, એવું નહીં કહેતા એમનું ઋણ ક્યારે, તો એ ઋણ નહીં. આ ઋણ એટલે શું? એટલે અરુણ કૃષ્ણમૂર્તિની વાત છે, એ નહીં. તમે આ ઋણ કીધું, તમે કહો અરુણ. પ્લસ માઇનસમાં માઇનસ, માઇનસ. અચ્છા, હવે L પછી M. M M હવે ઓપ્ટિશિયન. આ ઓપ્ટિશિયન એટલે કોણ ભાઈ? ચશ્મા વાળા. ઓપ્ટિશિયન એટલે કોણ? ચશ્મા વાળા. હા, ચશ્મા વાળા જે લોકો હોય છે એ શુદ્ધિકારક લેન્સને પાવર વડે દર્શાવે છે. શુદ્ધિકારક લેન્સ એટલે તમારી આંખમાં જે પ્રોબ્લેમ હોય એને શુદ્ધ કરવા માટે શુદ્ધિકારક લેન્સને પાવર વડે દર્શાવે છે. બરાબર. તો અહીંયા ધારો કે સૂચવેલ લેન્સનો પાવર +20D છે, એટલે +2 એટલે શું? તો આ ભાઈને જે વસ્તુ દેખાય છે, એટલે વસ્તુ અહીંયા દેખાવી જોઈએ, એના કરતા 2 મીટર દૂર, 2 મીટર પાછલી સાઈડે દેખાય છે, તો એને નજીક લાવવા માટે પાવર જોઈએ. હવે દૂર જતું રહ્યું હોય તેને ખેંચીને લાવવા માટે પાવર જોઈએ ને. અને કેવો પાવર જોઈએ? ખેંચવા માટે ધન. અને ઢીલ દે દે રે ભાઈ, ઢીલ દે દે રે ભૈયા, તો માઇનસ. બરાબર, ઢીલું મૂકી દેવાનું. હે, તો કે છે એનો અર્થ એમ થાય કે સૂચવેલ લેન્સ બહિર્ગોળ લેન્સ છે. એટલે તમારા ચશ્માના કાર્ડમાં વત્તાની નિશાની વાળું હોય 2.0D, તો તમારે સમજી લેવાનું તમે જે ડાબલા પહેરો છો, એ ડાબલા કેવા છે? બહિર્ગોળ લેન્સ છે. બરાબર. એમ પછી ના, હજી તો આમાં ચોથું પોઈન્ટ છે. આ લેન્સની કેન્દ્ર લંબાઈ +0.5 મીટર છે. +0.5 મીટર છે, કારણ કે આપણે સૂત્ર મૂકવાનું P બરાબર 1/f. બરાબર, P બરાબર 1/f. તો આ P બરાબર 1/f માં આ f આમ જશે, એટલે f બરાબર 1/p. f બરાબર 1/p. તો 1/p. p એટલે શું છે? 1/2. આ 1/2 એટલે શું થયો? 0.5. કેવી રીતે આવ્યું ખબર પડવી જોઈએ. એમને કોઈ કે એટલે માની નહીં લેવાનું. બરાબર. અહીંયા p બરાબર +2 છે. ખ્યાલ આવ્યો? હા. હવે એ જ પ્રમાણે m પછી હવે છેલ્લે મારો આવ્યો m. n. બરાબર. તો એમાં -2.5D ના લેન્સની કેન્દ્ર લંબાઈ 0.40 મીટર છે.
અને આ લેન્સ કેવો હોવો જોઈએ? અંતર્ગોળ. બરાબર. એટલે અહીંયા P બરાબર -2.5, તો P બરાબર 1/f. હા, તો f બરાબર કેટલા થાય? 1/-2.5. બરાબર. તો 1 ને અઢી વડે ભાગીએ એટલે અઢીના 4 થાય ને, એટલે f બરાબર 0.40. અહીંયા 100 છે, દશાંશ ચિહ્નમાં અહીંયા આગળ આ ઉપર જતું રહે ને. બરાબર. તો એ શું થાય? 25/10. 25/10. બરાબર. 25/10 તો એ કેટલા થાય? પોઈન્ટની સાથે 0.4 થાય, તો 0.40. બરાબર. પણ એ કેવા? માઇનસ. બરાબર. તો એ પણ કેવી રીતે આવ્યા એ આપણને ખબર પડવી જોઈએ. હવે વધુ જાણવા જેવું છે તો આ વસ્તુ જાણી લેવાની. તો જેનામાં માઇનસ નંબર છે એ માઇનસ નંબર વાળા અંતર્ગોળ અરીસાના ડાબલા પહેરે છે. એટલે તમે જે આ ડાબલા પહેરો ને, હવે તમે જુઓ આ મારા જે આને આમ સહેજ આમ કરીને જુઓ ને, એટલે અહીંયા આગળની સાઈડે પેટ નીકળતું દેખાશે. અને પેલા માઇનસ વાળા હોય ને તો એને અંદરની સાઈડે પેટ નીકળતું, આગળની સાઈડ ખાડો હશે. બરાબર. તો જોવાના. અને કેટલાક લોકોને દૂરના નજીકના એવા 2 નંબર હોય, તો એમના ચશ્મામાં જોજો ઉપરની સાઈડે આમ હશે, નીચેની સાઈડે આમ હશે. એટલે ઉપર ખાડો, નીચે ટેકરો, અથવા નીચે ટેકરો, ઉપર ખાડો, જે રીતે એને પ્રોબ્લેમ હોય. જો નજીકનું જોવાનું હોય તો અહીંયા નીચેની સાઈડે એને બહિર્ગોળ લેન્સ લગાડેલો હોય, અને ઉપર દૂર માટે એને અંતર્ગોળ લેન્સ લગાડેલો હોય. બરાબર. તો બંને પ્રકારના જેને નંબર હોય એવા લોકોના ચશ્મા તમારા ઘરમાં આજુબાજુમાં ક્યાંય પણ આવી રીતના ચશ્મા હોય તો એ તમારે જોવાના. આપણે બહુ મચેડ નહીં કરવાનું, આમ જોઈ લેવાનું આગળ પાછળ ફેરવીને. અને પછી આમ કરીને આમ બહુ આંખે લગાડવાની કોશિશ નહીં કરવાની. અમુક લોકોને શોખ હોય છે નંબરના ચશ્મા કોકના આંખે લગાડવા, પણ આ છે ને પ્રોબ્લેમ થાય. કારણ કે તમારી દ્રષ્ટિ જે છે, તમારી દ્રષ્ટિ એ કમ્પ્લીટ ચોખ્ખી રીતે જોવા, નરી આંખે જોવા માટે ટેવાયેલી છે. અને તમે એને આ રીતે ટેવ પાડો છો, કોકના ચશ્મા પહેરીને તમે ટેવ પાડો છો ને, તો એ પછી એ થોડું દૂરનું હશે ને તો એ નજીક જ જોશે. તો એ તમને પણ ચશ્મા આવવાના ચાન્સીસ ત્યાં વધી જશે. કારણ કે જેવી ટેવ પાડો એવું તમારું શરીર બને. તમે તરસને સહન કરવાની ટેવ પાડો તો તમે દુકાળમાં પણ જીવી શકો. તમે ભૂખને સહન કરવાની ટેવ પાડો તો તમે દુકાળમાં કે ભૂખમરામાં જીવી શકો. બરાબર. તમે પંખા વગર બેસવાની ટેવ પાડો તો તમે ભર ઉનાળે પણ કુદરતી રીતે એકદમ ઠંડકની મજા માણી શકો. પણ આપણે તો અંદર રૂમમાં બેઠા નહીં કે લ્યા પંખો ચાલુ કર, લ્યા નહીં હોય ત્યારે શું કરશો? તો આ બધી વસ્તુ ધ્યાન પર રાખવાની છે. બરાબર. હવે ઘણા પ્રકાશીય ઉપકરણોમાં, ઉપકરણ એટલે શું આપણને ખબર છે? સાધનો. એમાં એક કરતા વધારે લેન્સ હોય છે. નંબર 2, પ્રતિબિંબની મોટવણી તથા તીક્ષ્ણતા વધારવા માટે લેન્સનું સંયોજન કરવામાં આવે છે. નંબર 3, સંયોજનમાં રાખેલ લેન્સનો કુલ પાવર એ લેન્સના વ્યક્તિગત પાવર P1, P2, P3 ડેશ ડેશ ડેશના બૈજિક સરવાળા જેટલો હોય છે. એટલે P બરાબર જેટલા લેન્સ મૂકેલા હોય અને એ લેન્સનો જે પાવર હોય એ પ્રમાણે એનો સરવાળો કરવાનો. બરાબર. અને આવું કોણ કરે છે? જુઓ, આ દરેક વસ્તુ છે ને આવું બધું ડોક્ટરો જ કરતા હોય. આંખના ડોક્ટરો માટે કેન્દ્ર લંબાઈની જગ્યાએ લેન્સના પાવરનો ઉપયોગ વધારે અનુકૂળ હોય છે. નંબર 5, કારણ કે આંખની તપાસ કરતી વખતે ડોક્ટર ટેસ્ટિંગ માટેની ચશ્માની ફ્રેમમાં જાણીતા પાવરના જુદા જુદા શુદ્ધિકારક લેન્સના સંપર્કમાં મૂકે છે. તમે ચશ્મા કાઢવા જાઓ તો પહેલા આમ બોર્ડ એક મૂકશે, પછી કે દેખાયું, તો કે ના દેખાયું, બીજો મૂકશે, પછી કે દેખાયું, ના દેખાયું, ત્રીજો મૂકશે, હવે દેખાયું, આ થોડું દેખાયું, તો પછી
એ જ પ્રમાણેનો પહેલા માઇનસ અને પ્લસ મૂકી દેશે અને પછી ધીમે ધીમે માઇનસ પ્લસમાં વધારો ઘટાડો એટલે +1 +2 +3 એ રીતે કરતો જશે અને પછી તમને કહેશે બોલો હવે કમ્પ્લીટ કે હો કમ્પ્લીટ હે સોનલનું નાક દેખાય છે કે આ દેખાય છે એની ઉપર જે નથણી પહેરી છે દેખાય છે કે દેખાય છે અંદરના ગુંગા જુઓ દેખાય છે તો કે દેખાય છે બરાબર હવે તમે બરાબર જોઈ શકવાને લાયક છો એટલે હવે તમે નાલાયક નથી 9મા હતા ત્યાં સુધી સમજી ગયા ને નંબર 6 ડોક્ટર જરૂરી લેન્સના પાવરની ગણતરી સાદો બૈજિક સરવાળો કરીને જ કરે છે આપણને એમ કે આ ડોક્ટર મોટા ભણેલા હશે અને કેવી રીતે કરતા હશે પણ જુઓ બૈજિક સરવાળો સાદો એટલે 0.2 0.3 0.5 0.6 એ રીતે એને ઊભો સરવાળો કરીને જે જવાબ લાવે છે તો આપણે એવી રીતે ના લઈ શકીએ હે આપણે હું કરવા તઈ જવાની જરૂર આપણે જાતે જ આમ કરીને ના જોઈ શકીએ હે તો જો એવી રીતે જોવાતું હોત તો ડોક્ટર કોઈ બને જ નહીં ને હે ખોટા આંખો મારવાના ડોક્ટર અરે આંખના ડોક્ટર બનવાનું ઉદાહરણ તરીકે +2.0D અને +0.25D આ બે લેન્સનું સંયોજન એટલે કે +2.25D ના એક જ લેન્સને સમતુલ્ય છે નંબર 8 એક લેન્સ દ્વારા ઉદ્ભવતી પ્રતિબિંબની કેટલીક ક્ષતિઓ ઘટાડવા માટે લેન્સના પાવરના સાદા સરવાળાના ગુણધર્મનો ઉપયોગ લેન્સ તંત્રની રચનામાં કરી શકાય છે નંબર 9 એક કરતાં વધારે લેન્સ સંપર્કમાં હોય એવું લેન્સ તંત્ર કેમેરાના લેન્સની ડિઝાઇનમાં આવું ક્યાં જોવા મળે છે તો કે કેમેરાના લેન્સની ડિઝાઇનમાં બીજું માઇક્રોસ્કોપમાં ત્રીજું ટેલિસ્કોપમાં એટલે એના વસ્તુ કાચ માટે ઉપયોગી છે અલા પેલું ઉતરાણ ઉપર પેલું બાયનોક્યુલર નહીં લેતા બાયનોક્યુલર એટલે લેડીઝનું પેલું કુલર બાય એટલે લેડીઝ ને તો બાયનું કુલર એ લેડીઝનું પેલું ઠંડક આલવા વાળું તો ઉત્તરાયણની તડકામાં તમે આમ પેલા દૂરબીન વડે જુઓ દૂરબીન એ દૂરબીન વડે તમે જુઓ તો આજુબાજુમાં શું જુઓ છો આંખને ઠંડક આપે એવા જ લોકો જુઓ છો હે પેલી બાજુ મનીષા છે કે નહીં પેલી બાજુ પેલી ઢંપી છે કે નહીં હે પેલી બાજુ ઢેબરી છે કે નહીં હે આ બધું જ આપણે જોવાનું હે અને એનાથી શું મળે આંખને ઠંડક મળે બરાબર તો અહીંયા કેમેરામાં હવે કેમેરામાં તમે આ બાજુથી જુઓ છો અને વસ્તુ તો તમારી પેલી બાજુ છે તો અહીંથી ને અહીંથી બંને જગ્યાએ લેન્સ મૂકેલા હોય છે એટલે એના પિક્સલ વધારે કરવા માટે કેમેરામાં પિક્સલ હોય તો એ પિક્સલ વધારવા માટે અંદર ડ્યુઅલ કેમેરા ટ્રિપલ કેમેરા ને એવું બધા નહીં હમણાં આવતા મોબાઈલમાં બધું આવું બધું આવે ને તો એ રીતની વસ્તુઓ ત્યાં આગળ કરવામાં આવે છે પછી કે માઇક્રોસ્કોપમાં તો માઇક્રોસ્કોપમાં તમે જ્યાં જુઓ છો ને ઉપર ત્યાં આગળ એક લેન્સ હોય છે જે ત્યાં એન્ડ હોય છે ત્યાં લેન્સ હોય છે પછી તમે નીચેની સાઈડે તો કે ત્યાં લેન્સ હોય છે પછી જે વસ્તુ મૂકી હોય ને ત્યાં લેન્સ એટલે એને પાછું ગોળ ગોળ ફેરવીને તમારે સેટ કરવાનું અને ચોખ્ખું કમ્પ્લીટ દેખાય ત્યાં સુધી કામ કરવાનું બરાબર ટેલિસ્કોપ આ ટેલિસ્કોપ ક્યાં હોય ભાઈ અને ટેલિસ્કોપનો ઉપયોગ કોણ કરે તો દૂરની વસ્તુ નજીક જોવા માટે તો આપણે ઉતરાણ ઉપર કરીએ જ છે ને એને ટેલિસ્કોપ કહેવાય ના એને દૂરબીન કહેવાય એને શું કહેવાય દૂરબીન બરાબર અહીંથી ત્યાં સુધીની વસ્તુ દેખાય પણ માનો કે આકાશનો તારો જોવો હોય તો ખગોળીય ટેલિસ્કોપ અને ખબર પેલા વણમાં જે લોકો હોય ને એ આવી રીતે આમ કરીને આમ આટલું નાનું હોય પછી આમ કરતા કરતા એને મોટું કરી દે હે અને પછી આમ દૂરથી જોવે આમે કોઈક આવે છે અથડાય એવું છે તો આમ વાળી લો બરાબર અને ખગોળશાસ્ત્રીઓ એટલે જે રાત્રે આપણે શું કહેવાય તારા ગ્રહો નક્ષત્રો એની જે બધી પેટર્ન હોય છે એ પેટર્ન તમારે જોવી હોય
વૈજ્ઞાનિકો અને આ ખગોળશાસ્ત્રીઓ અવકાશશાસ્ત્રીઓ બિચારા આખી રાત એકી ટસે આખી રાત એકી ટસે આમના આમ બેહી રહે છે, બરાબર? અને તમને અહીંયા આગળ આમ એક જ આંખમાં જોઈને આમ બેહી રહેવાનું કીધું હોય તો તમે બેહી રહો? એ લોકો સંશોધન ક્યારે કરી શકે છે? તો રાતના 8 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી બિચારો આમનો આમ બેહી રહે છે, ત્યારે એને એ જે અવકાશની અંદર જે મૂવમેન્ટ, જે હલનચલન જે જોવા મળે છે ને, એ ત્યારે મળે છે, કારણ કે એ પોતે સ્થિર થઈ ગયો છે. અને જ્યાં સુધી સ્થિરતા પ્રાપ્ત ના કરો ને ત્યાં સુધી આપણને લક્ષ્ય પ્રાપ્તિ થતી નથી. અને એટલા માટે પેલું પક્ષીનું ઉદાહરણ આપ્યું હતું ને, કે છે ઉપરથી એને દેખાય છે કે નીચે પેલો છે, કેમ? તો કે સ્થિર થઈ ગયું છે. એ ત્યાં જઈને ઊભું રહે છે એમ કરી? ના, એની ગતિ એટલી બધી છે કે આપણને એવો આભાસ થાય છે કે સ્થિર છે, બાકી એ ગતિમાન પદાર્થ છે. તળાવની ઉપર પેલું પક્ષી ઉડે છે ને, માછલી ખાવા વાળું, અને શું કરે છે? અંદર જઈને માછલી બહાર ફેંકી દે છે. ભાઈ માછલી મરી જાય પછી ખાય, જીવતા જીવ નહીં ખાતો. અને માછલી આના જેવી હોય તો આમાં આડોડતી પાછી પાણી જતી રહે. તો પેલા તો મહેનત માથે પડે ને, એટલે પછી એને શું કરે? અહીંથી લઈને થોડે વધારે ઉપર જાય ને પછી આમ દૂર નાખે, જા હવે લે. તો એને જે દેખાય છે, દૂરની વસ્તુ નજીક દેખાય છે, તો શું થતું હશે? એની આંખમાં આવા લેન્સ મૂકેલા હશે ને, અંતર્ગોળ ને બહિર્ગોળ. હા બસ, તો પછી બરાબર. તો આ અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એ વક્રીભવન માટે જવાબદાર છે, અને અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા એ પરાવર્તન માટે જવાબદાર છે. અથડાઈને પાછું આવવું તો પરાવર્તન, અને અંદરથી નીકળી જવું તો વક્રીભવન. અભિસરણ એટલે એ તો લેન્સ માટેના બે શબ્દો છે, પણ અત્યારે આપણે અરીસા અને લેન્સની વાત કરીએ છીએ, બરાબર? તો મેડિકલમાં આપણે બહાર જે સામાન્ય ફોટો પડાવીએ છીએ, એ ફોટો શું છે? અરીસો. તમે જેવા છો એવો દેખાય છે. અને આપણે ડોક્ટરીમાં જઈને જે પેલો ફોટો પડાવીએ છીએ, એમાં શું થાય છે? અંદર કી સબ બાત બહાર દિખાઈ દેતી હે, અંદરનું અળપિંજર. એટલે એમાં શું થાય છે? તો આર પાર નીકળી જાય છે. તો પેલામાં લેન્સ હશે અને આમાં અરીસો હશે. સિમ્પલ. આટલું નહીં આવડતું? આવડવું જોઈએ. નમસ્તે.